નમસ્કાર. જે લોકો ગુજરાત સરકારમાં એક સારી કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે બહુ જ સારા સમાચાર છે. જીપીએસસીએ હિસાબી અધિકારી એટલે કે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2ની 20 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ચાલો આ જાહેરાતની દરેક નાની મોટી વિગતને એકદમ સરળ ભાષામાં સમજીએ. અને હા, આ કોઈ સામાન્ય જાહેરાત નથી. આ સીધી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી છે, જે એની વિશ્વસનીયતાની ખાતરી આપે છે. નાણાં વિભાગ હેઠળ આવતી આ જગ્યાઓ ખરેખર એક શાનદાર કેરિયર ઓપોર્ચ્યુનિટી છે. તો ચાલો જોઈએ કે આ તકમાં શું ખાસ છે. હવે સવાલ એ છે કે જગ્યાઓ કેટલી છે. તો જુઓ, કુલ જગ્યાઓ છે 20. હા, ફક્ત 20. હિસાબી અધિકારી વર્ગ 2 માટે માત્ર 20 જગ્યાઓ છે, જેનો સીધો મતલબ છે કે સ્પર્ધા તો જોરદાર રહેવાની જ છે. તો ચાલો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી દઈએ. પહેલાં તો જોઈશું કે આ તક શું છે, પછી કઈ તારીખો યાદ રાખવાની છે, કોણ એપ્લાય કરી શકે છે, સિલેક્શન કેવી રીતે થશે, અને છેલ્લે વેકેન્સી અને રિઝર્વેશનની શું સ્થિતિ છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી રસપ્રદ સવાલથી. આ તક ખરેખર છે શું? જો આ ખાલી એક સરકારી નોકરી નથી, પણ ગુજરાતના ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશનનો હિસ્સો બનવાનો એક સુવર્ણ મોકો છે. કોઈ પણ નોકરી હોય, સૌથી પહેલો સવાલ મનમાં શું આવે? પગાર? તો જુઓ, અહીં નિરાશ થવાની કોઈ જરૂર નથી. આ એક ક્લાસ 2 પોસ્ટ છે અને એનું પે લેવલ છે 8. એટલે કે સ્ટાર્ટિંગ સેલેરી જ લગભગ 44,900 રૂપિયાથી શરૂ થઈને 1,42,400 સુધી જઈ શકે છે. અને એની ઉપર પાછા બીજા સરકારી ભથ્થા તો ખરા જ, એટલે પેકેજ તો એકદમ જોરદાર છે. સારું, હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખો. જો આ તક હાથમાંથી જવા દેવા ન માંગતા હો તો તમારા કેલેન્ડરમાં આ ડેટ્સને અત્યારે જ માર્ક કરી લો. ચાલો જોઈએ કે કઈ તારીખો પર ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર ધ્યાનથી સાંભળજો. એપ્લિકેશન કરવાની શરૂઆત થશે 7 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 21 એપ્રિલ. મતલબ કે સમય બહુ ઓછો છે. એ પછી પ્રિલિમ્સ એક્ઝામ જૂનમાં છે 7 અને 28 તારીખે. અને જો એ ક્લિયર થઈ ગઈ તો મેઇન્સ એક્ઝામ ડિસેમ્બરમાં આપવાની રહેશે. તૈયારી માટે સમય તો છે જ, પણ શરૂઆત તો અત્યારથી જ કરવી પડશે, બરાબર ને? ઓકે, પગાર જોરદાર છે, પોસ્ટ પણ સારી છે. પણ સવાલ એ છે કે શું આપણે આના માટે લાયક છીએ? ચાલો હવે આ સૌથી અગત્યના સવાલનો જવાબ શોધીએ. કોણ કોણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે? એમાં આપણે શૈક્ષણિક લાયકાત અને ઉંમર બંને પર નજર કરીશું. તો આ પ્રતિષ્ઠિત પદ માટે અરજી કરવા શું ક્વોલિફિકેશન જોઈએ? ચાલો વિગતમાં જોઈએ. જો મેઇનલી તો આ ભરતી કોમર્સ ફિલ્ડના લોકો માટે છે. બીકોમની ડિગ્રી હોવી જોઈએ, અથવા જો કોઈ પ્રોફેશનલ કોર્સ કર્યો હોય, જેમ કે CA, ICWA કે CMA અથવા તો CS, તો પણ ચાલે. અને હા, આજકાલ જે જરૂરી છે એ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું સારું જ્ઞાન હોવું તો ફરજિયાત છે. હવે વાત કરીએ ઉંમરની. જનરલ કેટેગરી માટે એજ લિમિટ છે 20થી 37 વર્ષ, પણ નિયમ પ્રમાણે છૂટછાટ પણ છે. જેમ કે ગુજરાતના રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારો અને જનરલ કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છૂટ મળશે. અને જો કોઈ રિઝર્વ્ડ કેટેગરીની મહિલા હોય કે પછી દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમને પૂરા 10 વર્ષની છૂટ છે. પણ હા, એક વાત યાદ રાખજો, કોઈપણ સંજોગોમાં મેક્સિમમ ઉંમર 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તો ધારો કે લાયકાત પણ છે, પણ હવે આવે છે સૌથી મોટો પડકાર, સિલેક્શન પ્રોસેસ. આ રસ્તો જરાય સહેલો નથી. 3 મોટા સ્ટેજ પાર કરવા પડશે. ચાલો જોઈએ કે આ 3 સ્ટેજ કયા છે અને એમાં શું શું હશે. આ સિલેક્શન પ્રોસેસમાં 3 દરવાજા છે, એમ સમજો. પહેલો દરવાજો એટલે પ્રિલિમ્સ એક્ઝામ, જે એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જ્યાં ઘણા બધા ઉમેદવારો ફિલ્ટર થઈ જશે. બીજો અને સૌથી અગત્યનો દરવાજો છે મેઇન્સ એક્ઝામ, જે લેખિત હશે, અને અહીં તમારા જ્ઞાનની અસલી પરીક્ષા થશે. અને છેલ્લો દરવાજો છે ઇન્ટરવ્યૂ, જ્યાં તમારી પર્સનાલિટી ચેક થશે. પ્રિલિમ્સ એક્ઝામમાં 2 પેપર હશે, બંને 200-200 માર્ક્સના. પહેલું જનરલ સ્ટડીઝનું અને બીજું તમારા પોતાના સબ્જેક્ટનું, એટલે કે એકાઉન્ટન્સી અને ઓડિટિંગ. પણ અહીં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખવાની છે. આ એક્ઝામના માર્ક્સ ફાઇનલ સિલેક્શનમાં ગણાશે નહીં. આ તો ફક્ત મેઇન્સ એક્ઝામ માટેનો એક પાસ છે, એટલે કે આને માત્ર ક્વોલિફાય જ કરવાની છે.
હવે આવે છે રિયલ ગેમ ચેન્જર મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ. તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આના આધારે બનશે. મેઇન્સમાં ટોટલ 5 પેપર છે અને કુલ 900 માર્ક્સ છે. આ 900 માર્ક્સ જ તમારી કરિયર નક્કી કરશે. અને એ પછી 100 માર્ક્સનો ઇન્ટરવ્યૂ, એટલે કે ફાઇનલ સિલેક્શન 1000 માર્ક્સમાંથી થશે. તો ફોકસ ક્યાં કરવાનું છે એ હવે એકદમ ક્લિયર છે. સારું, આખી પ્રોસેસ તો સમજી લીધી, પણ હવે એ જોઈએ કે જે 20 જગ્યાઓ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થયેલું છે, કઈ કેટેગરીમાં કેટલી તક છે. ચાલો એની ડિટેલ્સ જોઈએ. આ ચાર્ટ જુઓ એટલે બધું સ્પષ્ટ થઈ જશે. ટોટલ 20 જગ્યાઓમાંથી સૌથી વધારે 8 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે. એ પછી 6 જગ્યા એસસીબીસી માટે, 3 એસટી માટે, 2 એસસી માટે અને 1 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરી માટે રિઝર્વ્ડ છે. આના પરથી તૈયારી માટેની સ્ટ્રેટેજી બનાવવામાં મદદ મળી શકે. આ તો થઈ કેટેગરી વાઇઝ અનામતની વાત. આ સિવાય આડી અનામત પણ છે, જેમ કે મહિલાઓ માટે ખાસ જોગવાઈ છે. કુલ 20માંથી 7 સીટો મહિલા ઉમેદવારો માટે આરક્ષિત છે, જે ખરેખર બહુ સારી વાત છે. એની સાથે 1 સીટ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત છે, ખાસ કરીને જેમને સાંભળવામાં તકલીફ હોય એમના માટે. અમે જે પણ માહિતી આપી રહ્યા છીએ તે બધી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જ લીધેલી છે, પણ છતાં અમે સજેશન આપીશું કે તમે એકવાર જીપીએસસીની વેબસાઇટ પર જઈને આખું નોટિફિકેશન જાતે પણ જોઈ લો. ત્યાં તમને આ જ ટેબલ મળશે, જેથી બધી વિગતો જાતે વેરીફાઈ કરી શકો. તો હવે બધું જ સ્પષ્ટ છે. જો લાગે કે આ તક બરાબર તમારા માટે જ છે, તો પછી રાહ શેની જોવાની? એપ્લિકેશન ફક્ત ઓનલાઈન જ કરવાની છે. વેબસાઇટ નોંધી લો, gpsc-ojas.gujarat.gov.in. અને હા, છેલ્લી તારીખ પહેલાં એપ્લાય કરવાનું ભૂલતા નહીં. જુઓ, આ ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી અમે આપી દીધી છે, પોસ્ટ અને પગારથી લઈને સિલેક્શન પ્રોસેસ સુધી. હવે બધું તમારા હાથમાં છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે, શું ગુજરાત સરકારમાં એક શાનદાર કરિયર બનાવવા માટેની આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી લેવા માટે તૈયારી છે?